તો હાય મિત્રો, હવે વરસાદ ઠામુકો રહી ગયો છે અને આવી ગયા છે વાડીએ વ્લોગ ઉતારવા. તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે બધાએ મજામાં થશો. તો જો આ વાડીનો સુંદર નજારો છે, બધું લીલું કાચ છે, પણ થોડું થોડું બગાડ્યું છે વરસાદે. અને આ પાણી હાલ્યું જાય છે ને કૂવામાંથી નીકળે છે, કૂવો થઈ ગયો છે વેચાણ. આ કૂવામાંથી આ મોટર નથી ચાલુ, પણ ભૂંગળું ગોઠવેલું છે એટલે કૂવાનું વધનું પાણી છે ને બારું વહી આવે. અને આ છે અમારી મામાની વાડી, રાજુ મામાની. જો કૂવો આખો ભરેલો છે, કમોસમી વરસાદે ભરી દીધો છે આખો કૂવો. વાડિયા સુંદર મજાનું વાઢ વાળું ખડ વાવ્યું છે, ડુંગળી વાવી છે. જો કે એને કઈ નુકસાન નથી, પણ કપાસ ને બીજે બધે શીંગું ને એવું હતું ને ઘણું બધું નુકસાન થયું છે કમોસમી વરસાદના કારણે. જો આ કપાસ બધો નાશ થઈ ગયો. અને આ કપાસ તો વીણી લીધો હતો. અને હવે તમને દાદાના દર્શન કરાવું. તે વાડીએ બેઠા છે, વાડીની રક્ષા કરે. તો અહીંયા દાદાનો ઓટો છે. હા, વેણમાં પાણી વયું જાય છે અને દાદા અમારે અહીંયા જ બેઠા છે, પાણી જાય ને નજદીક. આખી વાડીની રક્ષા કરે દાદા. જય દાદા. તો આ તો વાડીનો સુંદર નજારો. અને હવે વ્લોગમાં આગળ બન્યા રહીજો, કારણ કે આખો દિવસનો વ્લોગ બનાવવાનો છે આપણે. જવું છે ને ઘેરે હવે. આ બે ધોરિયાનું પાણી કૂવામાંથી આવે છે, એક ધારું. કૂવો સલકાઈને જાય છે. તો હાય મિત્રો, અમે આવ્યા હતા તણોદરા ગેસનો બાટલો પુરાવા, પણ ગેસની એજન્સી બંધ છે. તો હવે જઈથી ઘેરે. પણ ઘેરે જાય તો તમને રસ્તામાં સાંજીડા પાણી એ બધા બહુ ખૂબ નાય છે. જ્યાં વોટરપૂલ જેવો બન્યો છે ને, બધા ઝરણા જેવું, ત્યાં તો તમને હું બતાવીશ. તો આગળ લોકમાં બન્યા રહીશું. અને એમ જ આવી હતી તણોદરાથી હવે ઘેરે છે ને મસ્ત. તો હા મિત્ર, મેં તમને કીધું ને કે આજે વોટરપોલમાં બધા બહુ નાય છે, કે ઝરણું પડે છે ત્યાં. તો જો તમને બતાવું કેટલું પબ્લિક નાય છે. હા છે સાંડીડા મહાદેવ, એ તો બધાને ખબર હશે કે સાંડીડા મહાદેવ છે. તો પાછા લગજો જય મહાદેવ. તો હા મિત્ર, અમે આવી ગયા છે ગામમાં અમારા જૂના ઘેરે જાન કરવા. આ બદામ કાપવાની છે. અને જો અહીંયા ખડ અમે દર વર્ષે સાફ કરીએ, પણ એટલું ને એટલું ખડ થઈ જાય. થોડીક સાફ સફાઈ પાછી કરી નાખીએ. બદામના નાશો પાલવના ઝાડવા ઉગ્યા નકરા તે. આ બે બદામ વીણે છે. હારી હોય જીવડા વાળે હોય જોઈશો પાછા કેક જડે આપણે. તો અમે ઘણા બધા વાડો સાફ કરી છીએ. યશુન બધાય અમારો ઢગલો કર્યો એમ ખડનો. બદામ કાપી નાખી, તારે અડતી છે ને એટલે એ વેલો છે, કાઢી નાખી. કઈ ગોદડું નથી. એ ઘોહો બધો ઘોહો ઘણો કાઢી નાખ્યો, થોડોક રહી ગયો છે, કાઢી નાખી. એટલો ખૂણો રહ્યો છે ને લીલું કાસ.